પાલનપુરમાં દિલ્હી જંતર મંતર આંદોલનને સમર્થન જોડી જ્યાં મોદી કોલેજ આગળ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું છે। દિલ્હી આંદોલનના સમર્થનમાં વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા છે। પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે। પોલીસ બળ પ્રયોગના આક્ષેપો સામે વિરોધ નોંધાવાઈ રહ્યો છે। વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો છે। આ વિરોધને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવો પડ્યો। પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત પણ કરી હતી। વિદ્યાર્થીઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા। પાલનપુરમાં વિરોધ પ્રદર્શનને પગલે ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે। મારું નામ અર્પિતા હું વાકેસણ ગામથી આવી છું। આજે જેડી મોદી આગળ અમે એક શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવાના હતા નીટ પેપરના લીકને લઈને વિજયના સમર્થનમાં, પરંતુ આજે અમને એવું અહીંના કાર્યકર્તાને પણ જેલમાં લઈને ગયા છે અને બસ અમારી માંગ એટલી જ છે જે લોકો શિક્ષણ કરે છે તેમની ફેમિલીને 1 કરોડ મુઆવજો આપો અને ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તીફો આપો। મારું નામ કાલરિયા પ્રતીક્ષા છે। અમે આજે જેડી મોદી કોલેજની આગળ આ રેલી માટે આવ્યા હતા। તેમના જે લીડર છે તેમને બી પોલીસ પકડીને લઈ ગઈ। અમને શાંતિપૂર્ણ ઊભે બી નહીં રહેવા દેતા। અમે કીધું હતું કે શાંતિપૂર્ણ રેલી જ કરશો, પણ એ લોકો અમને કરવા નથી દેતા। અમારી ખાલી એટલી માંગ છે કે અજય શ્રીમાલીને જેલમાંથી છોડો અને ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તીફો આપો।